આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં પવિત્ર રમઝાન માસ દરમિયાન સામાજિક એકતા અને ભાઈચારા વધારતો એક સુંદર કાર્યક્રમ તાંદલજા વિસ્તાર વિક્રમા 2માં કરવામાં આવ્યો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ વિક્રમા 2માં ફેમિલી દ્વારા ઇફતારીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સોસાયટીના આગેવાનો ખાલિદ મલેક તેમજ તમામ સભ્યો અને ખાસ કરીને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। સોસાયટીના સભ્યો એકસાથે ભેગા થઈ ઇફતારી પણ કરી છે, ત્યારબાદ સૌએ ડિનરનું પણ આયોજન કર્યું છે। ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં છેલ્લા 4 વર્ષથી સતત આયોજન કરવામાં આવે છે, જેમાં સોસાયટીના લગભગ 200 જેટલા સભ્યો ઉત્સાહભેર ભાગ લે છે। આ સમગ્ર આયોજન ખાલિદ મલેક તેમજ સોસાયટીના તમામ સભ્યોના સહકારથી કરવામાં આવ્યું છે। સમાજમાં એકતા અને પરસ્પર પ્રેમ ભાવનો સુંદર સંદેશ પણ આપી રહ્યા છે। દરેક સોસાયટીમાં પ્રકારના કાર્યક્રમો યોજાય તો સમાજમાં ભાઈચારો અને એકતાની ભાવના વધુ મજબૂત થાય। اللهم اغفر لنا ذنوبنا كلها دقها وجلها أولها وآخرها علانيتها وسرها اللهم آت نفوسنا تقواها وزكها أنت خير من زكاها أنت وليها ومولاها। દર વર્ષની જેમ આ વખતે બી વિક્રમા 2 ફેમિલી દ્વારા ઇફતારીનું આયોજન કરવામાં આવ્યું છે અને અમે ખાસ કરીને બુઝુર્ગો બધા ભેગા થઈને અહીંયા સારી રીતના ઇફતારી કરે છે। જે રીતના તમે જોઈ શકશો, હમણાં અબરારભાઈ તમને દેખાડશે, સારી રીતના અમે આયોજન કરીએ છીએ અને બધા એક થઈને એક ફેમિલી તરીકે અહીંયા દર વર્ષની જેમ આ વખતે બી અમે ઇફતારી કરવી જાય છે। ત્યાર પછી અમે ડિનર બી રાખીએ છીએ। કેટલા વર્ષથી આયોજન કરવામાં આ લગભગ છેલ્લા 4 વર્ષથી કન્ટિન્યુઅસ ચાલે છે। કેટલા લોકો અહીંયા સહભાગી થાય છે? અહીંયા લગભગ 200 જણા જેટલા ફેમિલી મેમ્બર છે, બધા ભેગા થાય છે અને આ સોસાયટી મળીને જ કરે છે। એટલું સરસ કામ તમે કર્યું છો, બીજાને શું મેસેજ આપશો? બસ આ જ મેસેજ આપીએ છીએ કે આવી રીતના બધા પોતપોતાની સોસાયટીમાં કરે, જેથી સોસાયટીમાં એકતા અને બધાની એકબીજા વચ્ચે પ્રેમ સ્વભાવ બંનેલી રહે।